હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો એક સામાન્ય પ્રશ્ન છે કે પેકેટ ફૂડ મતલબ કે જે આપણે પેકેટ્સ ખાઈએ છીએ ફૂડના, એ હેલ્ધી છે કે અનહેલ્ધી? તો ફ્રેન્ડ્સ, પેકેટ ફૂડ ખૂબ જ અનહેલ્ધી હોય છે, કારણ કે એની અંદર વધારાના શુગર એટલે કે શર્કરાનું પ્રમાણ વધારે હોય છે, ફેટનું પ્રમાણ વધારે હોય છે, સોલ્ટનું પ્રમાણ એટલે કે નમકપણનું પ્રમાણ પણ ખૂબ જ વધારે હોય. વધારે પડતા પેકેટ ફૂડ ખાવાથી ઓબેસિટી એટલે કે જાડાપણું, ટાઈપ 2 ડાયાબિટીસ અથવા તો હૃદયના રોગો થવાના સંભાવનાઓ વધી જાય છે. ફ્રેન્ડ્સ, આ ફૂડ વિટામિન્સ, મિનરલ્સ અને હેલ્થના રિલેટેડ ખૂબ જ એની વેલ્યુ ઓછી હોય છે. પેકેટ ફૂડ એટલે કે યુપીએફએસ એટલે કે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ. આવું ફૂડ છે એની અંદર આર્ટિફિશિયલ ઇન્ગ્રીડિયન્ટ્સ મતલબ કે આર્ટિફિશિયલ એજન્ટ્સ નાખવામાં આવેલા હોય છે, પ્રિઝર્વેટિવ્સ નાખવામાં આવેલા હોય છે. ફ્રેન્ડ્સ, પેકેટ ફૂડની જે ટેસ્ટ છે એ એક કેમિકલ લેબની અંદર અ, બેસીને નક્કી કરવામાં આવે છે. એ એવી રીતના બનાવવામાં આવે છે કે તે લાંબા સમય સુધી પેકેટની અંદર સારી રીતે બગડ્યા વગર સ્ટોર થઈ શકે. તમને ખાવાની ક્રેવિંગ્સ એટલે કે લાલચ જાગે એવા ઇન્ગ્રીડિયન્ટ્સ એની અંદર એડ કરવામાં આવે છે, અને તમને એવી રીતે પીરસવામાં આવે છે કે તમારા માટે ખૂબ જ સરળતાપૂર્વક તમે એ વસ્તુને લઈ ખાઈ શકો છો, અને ઇકોનોમિકલી એટલે કે પૈસાની દ્રષ્ટિએ પણ એ તમને ખૂબ જ સસ્તા ભાવે મળી જાય છે. સિમ્પલ અને સરળ વાત એ છે, ખૂબ જ મહત્વની વસ્તુ છે કે જેટલા પેકેટ ખુલશે એટલું પેટ ફૂલશે. મતલબ કહેવાનું શું થાય છે કે પેકેટ ફૂડ ઇઝ ધ મેઇન કોઝ ઓફ સેન્ટ્રલ ઓબેસિટી. મતલબ કે જે તમારું પેટ તમારા શરીરના કદની બહાર નીકળી રહ્યું છે, જે તમારું પેટ વધી રહ્યું છે, એની પાછળના ઘણા બધા કારણો છે, જેમાંનું એક મુખ્ય કારણ છે પેકેટ ફૂડ. એક સિમ્પલ વાત એ પણ છે કે જ્યારે પેકેટ લો છો ત્યારે પેકેટની પાછળ ઇન્ગ્રીડિયન્ટ્સ લખેલા હોય છે, એ વાંચવા જોઈએ. ખરેખર હાઈલી પ્રોસેસ્ડ ફૂડની અંદર તમે જ્યારે ઇન્ગ્રીડિયન્ટ્સ વાંચો છો તો કોઈ પણ સરળ ભાષામાં કહીએ તો કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટ્સને વાંચવામાં ખૂબ જ ફાંફા પડી જાય એવા અઘરા શબ્દો લખેલા છે. એનો મતલબ એવો થયો કે એની અંદર કોઈ પણ એવો આર્ટિફિશિયલ એજન્ટ એડ કરવામાં આવેલા છે કે જે તમારા બોડી માટે અનહેલ્ધી છે. ફ્રેન્ડ્સ, તમે જો એવું માનતા હો કે તમારા બાળકો હેલ્ધી રહે, તમે હેલ્ધી રહો, તમારા બાળકો ભવિષ્યમાં હેલ્ધી ફૂડ ખાય, તો બાળકોને ખૂબ જ પ્રોત્સાહન આપો કે એ નજીકમાં જઈને કિરાણા સ્ટોરમાંથી કે ફ્રૂટ વેજીટેબલ વેન્ડર્સ પાસેથી જઈ અને પોતાનો ખોરાક ખરીદે. બને તો ઘરનો ખોરાક ખાય અથવા તો હાથેથી બનાવેલો ખોરાક ખાય. તો ફ્રેન્ડ્સ, આવામાં વાત છે કે મનને મક્કમ બનાવવાની, કારણ કે દરેક વખતે જ્યારે આપણા ઘરે ખોરાક કે જમવાનો ટાઈમ થયો હોય છે ત્યારે દરેક વખતે આપણને ભાવતું ભોજન નથી બન્યું હોતું. તો જ્યારે આપણે હવે કમાતા થઈ ગયા છીએ, સરળમાં સરળ આપણી પાસે એક જ વસ્તુ છે કે ચલો ફોન કરીને ઝોમેટો કરી લઈએ કે સ્વિગી કરીને જમવાનું મંગાવી લઈએ. તો જો તમે એવું ઈચ્છતા હો કે તમારા ઘરની અંદર ભવિષ્યની અંદર તમારું રસોડું જીવંત રહે, તમે એવું ઈચ્છતા હોય કે તમારા બાળકોના ઘરના રસોડાઓ જીવંત રહે, તો અત્યારથી જ મારી એક નમ્ર વિનંતી છે, રિક્વેસ્ટ છે કે બને એટલું પેકેટ ફૂડને અવોઇડ કરવું જોઈએ. થેન્ક યુ.